ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જો ગયા વખતના લેક્ચરમાં આપણે જોઈ ગયા કે કિર્ચોફના નિયમો શું છે, એને લગતી કંઈક પ્રાથમિક માહિતીઓ મેળવી ગયા કે જે ટર્મિનોલોજી કે જે શબ્દોનો આપણે એ નિયમોના ઉપયોગ કરતી વખતે ઉપયોગ કરતા હોઈશું, જેમ કે નેટવર્ક કોને કહેવાય, જંકશન કોને કહેવાય, લૂપ અથવા સાદો બંધગાળો કોને કહેવાય, આ બધી બાબતોની આપણે વાત કરી. એ કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવા માટેના કંઈક તમને એવા વ્યવહારિક સૂચનો મેં તમને ત્યારે આપેલા હતા. આશા રાખું છું કે એ સૂચનો તમે યાદ કરી લીધેલા હશે. હવે જોઈએ કે આ બધા સૂચનોને ધ્યાનમાં લઈ અને કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરી અને કોઈ પરિપથનું વિશ્લેષણ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, તે કરવા માટે આપણે એક આવું કંઈક ઉદાહરણ જોઈએ. મારી પાસે એક આવું કોઈ નેટવર્ક છે કે જે નેટવર્કમાં આ રીતે કંઈક અવરોધો જોડેલા છે, કંઈક બેટરીઓ જોડેલી છે, અને આવા કંઈક એક નેટવર્ક મેં તૈયાર કરેલું છે. ચલો, આવું એક નેટવર્ક છે કે જેમાં અવરોધ R1 5 ઓહ્મનો છે, અવરોધ R2 આપણને 10 ઓહ્મનો આપેલો હોય, અવરોધ R3 ધારો કે 2 ઓહ્મનો છે, તો અવરોધ R4 એ માની લો કે આપણને 10 ઓહ્મનો આપેલો છે. તો બેટરીઓ જે છે એના વિદ્યુત ચાલક બળ માનો કે E1 બરાબર 5 વોલ્ટ છે, આ બીજી બેટરી E2 કે જે 10 વોલ્ટની છે, તો ત્રીજી બેટરી E3 કે જે 2 વોલ્ટની છે. હવે આ આપણને એક આ પ્રકારનો પરિપથ આપેલો છે, તો આપણને એમ કહેવું છે કે આપેલા નેટવર્કના દરેક ઘટકમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહો શું? આ આપણો પ્રશ્ન છે. ચાલો હવે જોઈએ આનો કઈ રીતે ઉકેલ કરી શકાય. તો સૌથી પહેલું કામ આપણે શું કરવાનું કે પરિપથમાં વિદ્યુત પ્રવાહોની દિશાઓ ધારવી પડે. જરૂર નથી કે તમારે જોવું પડે કે બેટરીના પોઝિટિવ થી નેગેટિવ તરફ પ્રવાહ જાય. મન પડે એ રીતે દિશા ધારી શકો છો. માનો કે આ બેટરીમાંથી નીકળતો અહીં પ્રવાહ હું એને I કહું. હવે જ્યાં સુધી વિદ્યુત પ્રવાહના માર્ગમાં જંકશન ન આવે ત્યાં સુધી એ પ્રવાહ પોતાની દિશા કે મૂલ્ય બદલી શકતો નથી. એટલે જેટલો પ્રવાહ બેટરીના જોડાણમાંથી નીકળે એટલો જ આ R4 માંથી પસાર થાય, અહીંયા આગળ આવે. માનો કે આ જંકશન એટલે કે આ નેટવર્કના બિંદુઓને હું આ રીતે નામ આપી દઉં A B C D E F. તો બેટરીમાંથી નીકળતો પ્રવાહ R4 અવરોધમાંથી પસાર થયો, જંકશન F પાસે આવે. હવે F એ જંકશન છે માટે F પાસે પ્રવાહની દિશાઓ બદલાઈ શકે, અને એ દિશાઓ નક્કી કરવા માટે આપણને મન પડે એવી દિશા આપણે આપી શકીએ. ઉદાહરણ તરીકે અહીંયાથી એક પ્રવાહ આપણી પાસે જશે R3 અવરોધ, જેને હું પ્રવાહ I1 કહું. ચાલો, તો I1 પ્રવાહ R3 માં ગયો તો અહીંયા બાકીનો જે પ્રવાહ રહેશે
એને I2 કહો. હવે I2 પ્રવાહ પાછો આ 5 ઓહ્મના અવરોધમાંથી પસાર થાય, 10 ઓહ્મના અવરોધમાંથી પણ પસાર થાય અને C બિંદુ પર આવે. કારણ કે F થી શરૂ કરીને I2 આગળ વધે તો તે C બિંદુ સુધી એની પાસે કોઈ જંકશન માર્ગમાં આવતું નથી. તે જ રીતે I1 પ્રવાહ R3 અવરોધમાંથી પસાર થઈને C પર આવે. એ I1 અને I2 ફરી પાછા ભેગા થઈ અને પેલો મૂળ પ્રવાહ I બનાવે કે જે આ D પરથી પસાર થઈને પાછો બેટરી તરફ જતો. એટલે એનો અર્થ એ કે અહીંયા આગળ સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું તો કે પરિપથના વિદ્યુત પ્રવાહો એની દિશાઓ મન પડે એ રીતે એટલે કે યાદચ્છિક રીતે પણ કિર્ચોફના પ્રથમ નિયમ નું પાલન થાય એ રીતે નક્કી કરો. જેમ કે આપણે I1 I2 અને I ની દિશાઓ નક્કી કરી. હવે તો કે અહીંયા આગળ જંકશનોની સંખ્યા શોધો. તો જુઓ A પાસે તો કે માત્ર 2 જ વાહકો મળે છે એટલે બિંદુ A જંકશન નથી. બિંદુ B પાસે પણ 2 જ વાહક મળે છે એટલે B પણ જંકશન નથી. C પાસે 3 વાહકો મળે એટલે C ને જંકશન કહી શકાય. D જંકશન નથી, E જંકશન નથી, F જંકશન છે. એટલે તમારી પાસે પરિપથમાં જંકશનોની સંખ્યા 2 છે. યાદ કરો મેં સૂચનમાં શું કહ્યું? જેટલા જંકશન હોય એના કરતા એક ઓછા માટે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરો. એટલે હવે હું અહીંયા કહી શકીશ કે આ જંકશન F કોઈ પણ લઈ શકાય. F લો કે C લો તો જંકશન F પાસે કિર્ચોફના પ્રથમ નિયમ પરથી ચલો શું લખી શકાય તો કે જેટલો પ્રવાહ જંકશનમાં દાખલ થાય એટલો એમાંથી બહાર નીકળે. તો જંકશનમાં દાખલ થતો પ્રવાહ એટલે કયો છે? I. બહાર નીકળતા પ્રવાહ એટલે I1 અને I2 અને માટે કહી શકાય કે I બરાબર I1 I2. આ મારું સમીકરણ. હવે ચાલો બીજું કામ યાદ કરો. તો તમે શું કહ્યું હતું આપણે સૂચનોમાં કે પરિપથમાં બંધ ગાળાઓ એટલે કે લૂપ નક્કી કરો. ચાલો અહીંયા લૂપની સંખ્યાઓ જોઈએ તો પરિપથના લૂપ કયા કયા છે? તો કે પરિપથના લૂપ કયા કયા વિચારી શકાય? તો કે તો A, B, C, F, A. એટલે પહેલું લૂપ એટલે A, B, C, A. A, B, C પછી F અને A. ચલો બીજા લૂપ માટે શું કહી શકો? તો કે F થી C, C થી D, D થી E, E થી F. એટલે F, C, D, E, F. તો ત્રીજું લૂપ હજી વિચારી શકો છો A, B, C, D, E, F, A. એટલે બરાબર એટલે કે A, B, C, D, E, F, A. યાદ રાખજો લૂપ લખવા માટે જ્યાંથી શરૂઆત કરો છો ત્યાં પાછા આવવું આવશ્યક છે. એટલે જે બિંદુથી શરૂઆત કરી એ બિંદુ પર તમારે પાછા આવવાનું. ચલો એટલે 3 લૂપ થયા.
આ ત્રણેય લૂપ માટે હું કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરી શકું અને એ ઉપયોગ કરો તો એના પરથી મને બીજા 3 સમીકરણ મળે. મારી પાસે અજ્ઞાત રાશિઓ કેટલી છે તો કે i1 અને i2 ત્રણ અજ્ઞાત પદ છે. સમીકરણ 1 તો મળી ગયું છે, માટે બાકીના 2 સમીકરણો મારે મેળવવાના રહે. એટલે આ ત્રણમાંથી કોઈ પણ 2 લૂપ માટે હું કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરી અને આપણી પેલા સમીકરણો મેળવી શકું. તો જોઈએ કે હવે હું આમ કહું કે લૂપ A B C F A આના માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરું. હવે જો કે આપણે A થી શરૂ કરીને B તરફ જઈશું. તો A થી શરૂ કરીને B તરફ જઈએ એટલે આ રૈવાજિક પ્રવાહની દિશામાં જઈએ છીએ. અને રૈવાજિક પ્રવાહની દિશામાં જતા હોય ત્યારે વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ જતા હોય, પરિણામે ત્યાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય. અને ઘટાડો થાય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ ઋણ ગણાય. એટલે હવે A થી શરૂઆત કરું તો મારા માર્ગમાં પહેલા R1 અવરોધ આવે, એનો પ્રવાહ I2 આવે. એટલે કે અહીંયા આગળ હું આમ લખી શકું R1 ની કિંમત કેટલી છે 5 ઓહ્મ, પ્રવાહ કેટલો છે I2. હું પ્રવાહની દિશામાં જઉં છું એટલે ઘટાડો થયો એટલે માઈનસ. ચાલો હવે B સુધી આવી ગયો. B થી C પર આવું, અવરોધ કેટલો છે 10 ઓહ્મનો, પ્રવાહ કેટલો છે I2. એ પણ હું પ્રવાહની દિશામાં આવું છું એટલે માઈનસ. હવે C થી F તરફ આવો. ચલો C થી F તરફ આવો ત્યારે અવરોધ કેટલો છે 2 ઓહ્મ, એમાં પ્રવાહ કેટલો છે તો કે I1. પણ એક પ્રવાહની જે રૈવાજિક દિશા છે F થી C તરફ જાય છે, આપણે C થી F તરફ જઈએ છીએ એટલે કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ છીએ. માટે ઓછા સ્થિતિમાનથી વધુ તરફ જતા હોવાથી આ પ્લસ ગણાય. અને પ્લસ લઈએ તો આ એક લૂપ આપણી પાસે પૂરું થાય. કારણ કે હવે F થી A પર આવીએ, માર્ગમાં કોઈ જ આપણી પાસે ઘટક નથી એટલે A પર આવતા અહીંયા આગળ તો આનો જે બૈજિક સરવાળો છે એ શૂન્ય થાય. અને માટે આને કહી શકાય કે -10I2 + 2I1 બરાબર 0. એટલે કે લખવું હોય તો લખાય 2I1 બરાબર 10I2 અથવા તો I1 બરાબર 5 ટાઈમ્સ I2. આ એક મને બીજું સમીકરણ મળે. હવે ત્રીજું લૂપ લેવાનું. ચલો ત્રીજા લૂપની અંદર વાત કરીએ તો માનો કે આ F C D E F લેવો. એટલે હવે હું આમ કહું કે લૂપ F C D E F એના માટે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો. ચલો એ ઉપયોગ કરીએ તો હવે અહીંયા જુઓ કે F થી શરૂઆત કરું એટલે અહીંયા આગળ પહેલા તો મારી પાસે F થી C પર જાઉં એટલે અવરોધ કેટલો છે 2 ઓહ્મ, પ્રવાહ કેટલો છે I1. તો હવે આ લૂપની અંદર હું પ્રવાહની દિશામાં ગતિ કરું છું એટલે સ્થિતિમાનમાં ઘટાડો થાય, માટે -2I1. યાદ રાખજો ભલે પહેલી વખતે +2I1 હતા કારણ કે ત્યારે આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણી ગતિ હતી. હવે આપણે પ્રવાહની દિશામાં જઈએ છીએ
એટલે કે વધારે સ્થિતિમાનથી ઓછા તરફ જઈએ છીએ, માટે વિદ્યુત સ્થિતિમાન ઘટે છે અને ઘટે છે એટલે એને આપણે માઈનસ લીધું. હવે ત્યાંથી આગળ આવીએ તો જો બેટરીના કિસ્સામાં આપણે જોઈ ગયા કે જ્યારે વિદ્યુતભાર ધન વિદ્યુતભાર એ બેટરીના ઋણ ધ્રુવ પરથી ધન ધ્રુવ પર આવે ત્યારે ઊર્જા પ્રાપ્ત કરીને આવે. એટલે ધન ધ્રુવ પર છે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, ઋણ ધ્રુવ પાસે ઓછું હોય. માટે હું ધનથી ઋણ તરફ જાઉં એટલે વિદ્યુત સ્થિતિમાનમાં કંઈક ઘટાડો થાય, અને ઘટાડો થાય કેટલો તો કે એના વિદ્યુત ચાલક બળ જેટલો. કારણ કે અહીંયા આપણે આદર્શ બેટરીનો વિચાર કરીએ છીએ કે જેના આંતરિક અવરોધ અવગણ્ય છે. માટે અહીંયા આગળ હવે જ્યારે પહેલી બેટરીમાંથી પસાર થઈશું એટલે એ ધનથી ઋણ પર જઈએ છીએ એટલે માઈનસ થયા, અને માઈનસ કેટલા તો કે 2 હોય. ચાલો પછી બીજી બેટરી આવે, ઋણથી ધન જઈએ છીએ એટલે એકમ વિદ્યુતભારને ઊર્જા પ્રાપ્ત થાય એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય એટલે પ્લસ ગણીશું. કેટલો તો કે એના વિદ્યુત ચાલક બળ 10 વોલ્ટ છે. ફરીથી ત્રીજી બેટરી એટલે અહીંયા આગળ ફરી પાછો 5 વોલ્ટનો વધારો. હવે ત્યાંથી આગળ જાઓ તો R4 અવરોધ આવે. R4 અવરોધમાં અહીંયા અવરોધ કેટલો છે 10 ઓહ્મ, પ્રવાહ કેટલો છે I, અને એ આપણે પ્રવાહની દિશામાં જતા હોવાથી માઈનસ એટલે આ 0. તો હવે આના ઉપરથી આને સાદુરૂપ આપું તો જુઓ 10 ને 5 15, 15 માંથી 2 જાય એટલે રહેશે 13, એટલે આ -2i1 પ્લસ 13 માઈનસ 10i ઇક્વલ ટુ 0. ચાલો હવે આ મારી પાસે ત્રીજું સમીકરણ આવે. હવે મારે આનો ઉકેલ કરવો હોય તો હું પહેલા તો આને આમ લખી શકું કે માટે -2i1 -10i બરાબર -13 એટલે કે 2i1 10i ઇક્વલ ટુ 13. આને કહીશ હું સમીકરણ 3. હવે જુઓ અહીંયા i1 અને i છે, અહીંયા i1 અને i2 છે, અહીંયા i1 અને i2 ત્રણેય છે. તો પહેલા તો હું અહીંયાથી i ને દૂર કરું, અને i ને દૂર કરવો હોય તો સમીકરણ 1 પરથી i ની કિંમત મૂકું. એટલે હવે હું લખી શકું કે સમીકરણ 1 પરથી i ની કિંમત મૂકતા જ્યારે સમીકરણ 3 માં કિંમત મૂકીએ તો હું આમ લખી શકીશ કે 2i1 10 into i ની જગ્યાએ શું લખાય i1 i2 is equal to 30. માટે 2i1 10i1 10i2 બરાબર 13. તો આના પરથી આમ કહી શકાય કે 12i1 10i2 બરાબર 13. એટલે આ આપણું સમીકરણ 4. હવે જો સમીકરણ 4 માં i1 અને i2 બે છે તો હું i1 ની કિંમત અહીંયા આગળ 2 ઉપરથી મૂકી શકું, અને એ કિંમત મૂકું તો હવે હું લખી શકું કે i1 ની કિંમત સમીકરણ 2 પરથી સમીકરણ 4 માં મૂકીએ चले 4 માં કિંમત મૂકીએ તો અહીંયા 12 i1 ની જગ્યાએ મારે શું લખવાનું 5i2 વત્તા 10i2 બરાબર 13. ચલા 12 * 5 એટલે કે 12 * 50 વત્તા 10i2 બરાબર 13, અને 60 ને 10 70
એટલે 70i2 બરાબર 13 અને માટે i2 બરાબર 13/70. આ મને i2 ની કિંમત મળી. ચાલો i2 ની કિંમત સમીકરણ 2 માં મૂકો. તો હવે i2 ની કિંમત એ સમીકરણ 2 માં મૂકતા, ચાલો એમાં મૂકીશું એટલે i1 મળશે અને i1 બરાબર 5 ગુણ્યા i2 એટલે 13/70. હવે જો 14/70 એટલે કે 13/14 અને માટે અહીંયા આગળ i1 બરાબર 13/14 એમ્પિયર આ પ્રવાહ મળે છે. એટલે આ સમીકરણ 5 ને આ સમીકરણ 6. ચલો i1 અને i2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો. તો i1 અને i2 એની કિંમતો આ સમીકરણ 1 માં મૂકતા, ચલો એ કિંમત મૂકીશું એટલે i બરાબર i1 ની જગ્યાએ 13/14, i2 ની જગ્યાએ 13/70 અને માટે અહીંયા આગળ લસા 70 આવે એટલે 14/70 એટલે 13/65 વત્તા 13 એટલે કે અહીંયા આગળ 78/70 એમ્પિયર આ i2 ની કિંમત મળે. જેને સમીકરણ નંબર 7. તો આ રીતે આ પરિપથનું આપણે વિશ્લેષણ કરી શકીએ. તો આ કિર્ચોફના નિયમોનો આ રીતે ઉપયોગ કરી અને તમે એનું વિશ્લેષણ કરી શકો. જો આમાં આપણે યાદ શું રાખ્યું તો કે સૌથી પહેલું કામ શું કરવાનું, પરિપથમાં વિદ્યુત પ્રવાહોની દિશાઓ નક્કી કરી દેવાની અને યાદચ્છિક રીતે એટલે કે આપણને મન પડે એ રીતે. એના માટે મારે જરૂર નથી જોવાની કે એ વિદ્યુત પ્રવાહો બેટરીના ધનથી ઋણ તરફ જશે કે ઋણથી ધન તરફ. હવે જો આપણે ધારેલી દિશા એ વાસ્તવિક દિશા હશે તો એ વિદ્યુત પ્રવાહો આપણને ધન મળશે. જેમ કે અહીંયા આપણને i1 i2 અને i ત્રણેયની કિંમત વિશ્લેષણ કરતા ધન મળે છે. આનો અર્થ એ કે આપણે જે દિશાઓ ધારી ધરેલી હતી એ જ દિશાઓમાં વિદ્યુત પ્રવાહો પસાર થાય છે. જો કોઈ પ્રવાહ આના કરતા વિરુદ્ધ દિશામાં હોત તો આપણને એની કિંમત ઋણ મળે. એટલે આ રીતે પહેલા પ્રવાહની દિશાઓ નક્કી કરો. એ નક્કી થયા પછી આપણે જંકશનો શોધો. જેટલા જંકશન હોય એના કરતા એક ઓછા જંકશન માટે કિર્ચોફના પ્રથમ નિયમનો ઉપયોગ કરો. એટલે કે પહેલો એક સમીકરણ એ મળી ગયા. ત્યાર પછી પરિપથના લૂપ નક્કી કરો એટલે કે સાદા બંધગાળા નક્કી કરો. એના માટે બીજા નિયમનો ઉપયોગ કરો. હવે બીજા નિયમના ઉપયોગ કરતી વખતે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે જ્યારે હું વાહક અવરોધમાં વૈવાહિક પ્રવાહની દિશામાં પસાર થતો તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. જ્યારે બેટરીમાં ધન ધ્રુવથી ઋણ ધ્રુવ પર જતો તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. એટલે આ બે વસ્તુ યાદ રાખવાની. જ્યાં વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થતો હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ઋણ ગણાય. જ્યાં વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થતો હોય ત્યાં વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર ધન ગણાય. એટલે આ રીતે આ આપેલા લૂપ માટે એ નિયમોનો ઉપયોગ કરી બીજા નિયમનો ઉપયોગ કરી અને તમે બીજા સમીકરણો મેળવી શકો. તમારે કુલ કેટલા સમીકરણ મેળવવાના? જેટલી અજ્ઞાત રાશિઓ હોય એટલા. દાખલા તરીકે અહીંયા આગળ આપણને ત્રણ અજ્ઞાત રાશિઓ આપેલી છે i1 અને i2. તમારે ત્રણ સમીકરણ મેળવવા પડે
એ 3 મેળવી દીધા પછી આ દાખલો ફિઝિક્સનો રહેતો નથી. હવે આ દાખલો તમારા 8મા 9મા ધોરણના બીજગણિતનો બહુપદીઓના ઉકેલ માટેના દાખલા જેવો આ દાખલો થઈ જાય. અને એ થઈ ગયો તો એના પરથી તમે હવે ઉકેલ લાવી અને દરેક પ્રવાહની કિંમતો શોધી શકો છો. એટલે આ રીતે આપણે કિંમતો શોધી અને આનો ઉકેલ લાવી શકીએ. અહીંયા ખાસ યાદ શું રાખવાનું કે અવરોધમાં પ્રવાહની દિશામાં પસાર થતા હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. જ્યારે બેટરીમાં ધન ધ્રુવ પરથી ઋણ ધ્રુવ પર આવતા હોય તો વિદ્યુત સ્થિતિમાન ઘટે. આટલું યાદ રાખો. હું આ દાખલો આખો બોર્ડ ઉપર અત્યારે 2 મિનિટ રાખી મૂકું છું. તમારે એની કોપી કરવી હોય તો કરી લો. પછી આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું કે બીજી એક રચના કે વિસ્ટન બ્રિજ, એનો સિદ્ધાંત શું હોય, એનો શું ઉપયોગ થાય, એના વિશે આવતી વખતે વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈશું. ગુડ બાય. આ દાખલો તમારે લખવો હોય તો એકવાર લખી લો.